મહારાજ લડતા જ રહ્યા, જ્યારે જુઓ ત્યારે લડતા જ રહ્યા. વીણી વીણીને યાદ કરીને એ બદલો ચૂકવતા રહ્યા. અને એવી પરિસ્થિતિમાં વળી પાછી એક નવી મુસીબત ઊભી થઈ. મુસીબતો વિનાનો ઇતિહાસ હોતો નથી. ખાધું પીધું ને રાજ કરવું હોય તો બહુ સરળ વાત છે કે કોઈ જંગલમાં જઈને કુટિયા બનાવો કે ભોંયરું બનાવો અને ત્યાં બેઠા બેઠા રાજ કરો અને ભક્તિ કરો ને તો વાત જુદી છે. પણ જેને સંગ્રામ કરવો છે, જેને કંઈક વાત સ્થાપિત કરવી છે, એના માટે તો ઊંઘ કેવી, એના માટે શાંતિ કેવી. અને શિવાજી મહારાજના ઉપર જયસિંહ ચડી આવે છે. હું આપને એ પણ વાત કહું છું કે શિવાજી અને ઔરંગઝેબ, આ હિન્દુ છે, પેલો મુસ્લિમ છે, પણ મારી દ્રષ્ટિએ આ હિન્દુ મુસ્લિમોની લડાઈ નથી. એક બહુ મોટી ભૂલ થશે જો તમે પૂર્વગ્રહો લઈને બેઠા હશો તો. ઔરંગઝેબનો મોટામાં મોટો જે સરદાર છે એ તો જયસિંહ છે, જસવંતસિંહ છે. મારી પાસે એના કેટલા લાંબા લિસ્ટ છે, કેટલા સરદારો છે, બધા રાજપૂતો છે. એ જયસિંહ એટલે છેવટનું હથિયાર. જ્યાં કોઈનું કામ ના સફળ થયું હોય ત્યાં એ જયસિંહને મોકલે. અને જયસિંહ જ્યારે દક્ષિણનો સુબેદાર થઈને યુદ્ધ કરવા માટે આવ્યો અને એ યુદ્ધમાં શિવાજી મહારાજને બહુ ભારે પડી. પુરંદરની જે સંધિ થઈ, પુરંદરનો જે કિલ્લો ખોવો પડ્યો, પુરંદરની જે પરિસ્થિતિ થઈ એ શિવાજી મહારાજના માટે એક પ્રકારથી એમ થયું કે જાણે સૂર્ય અસ્ત થઈ ગયો એવી સ્થિતિ થઈ. અને એવી સ્થિતિમાં શિવાજી મહારાજે પ્રસ્તાવ રાખ્યો જયસિંહની આગળ કે આપણે સંધિ કરીએ. સંધિ કરવાનો અર્થ છે કે હું બાદશાહનો ખંડિયો રાજા થવા તૈયાર છું. જેમ 10,000, 7,000, 5,000, 3,000 મનસબ અપાય છે, એવી મનસબ જો મને આપવામાં આવે તો આ રાજ્ય હું ઘણા કિલ્લાઓ તમને આપી દઉં, માત્ર 12 કિલ્લા જ મારી પાસે રાખીશ અને બાકીના બધા કિલ્લા તમને આપી દઈશ. આ પરિસ્થિતિમાં જયારે આખી શિવાજી રાજા જયસિંહના છાવણીમાં એ 2 દિવસ રહી આવ્યા. જયસિંહ પણ એક રાજપૂત છે અને જયસિંહે કહ્યું આ કિલ્લો તો અમારો લીધેલો જ છે, હવે તમારા પાસે બીજો એકે રસ્તો નથી. તમે આગ્રા જાઓ અને ઔરંગઝેબના શરણાગત બનો, ઔરંગઝેબની ખંડણી સ્વીકાર કરો અને એ રીતે તમે સંધિ કરાવી આપો, તમારા જાનને જોખમ નહીં આવવા દો. શિવાજી મહારાજ તૈયાર થયા. એના પહેલા એક બીજી ઘટના ઘટેલી હું તમને કહી દઉં, અને એ છે પન્હાળાની. કોલ્હાપુરની પાસે એક પન્હાળાનો કિલ્લો છે. મારે કોલ્હાપુર જવાનું થયું. અમારે કચ્છી પટેલ 40 વર્ષથી ત્યાં રહે. મેં કહ્યું કોલ્હાપુરની બાજુમાં તો પન્હાળાનો કિલ્લો છે, તમે જોયો છો કે નહીં? મને કે ના, મને તો ખબર જ નથી. મેં કહ્યું કેટલા વર્ષથી રહો છો? કે 40 વર્ષથી. અરે 40 વર્ષથી રહો છો ને પન્હાળાનો કિલ્લો જોયો નથી? આપણે તો કે લાકડાના ધંધામાં રસ છે, કિલ્લા બિલ્લામાં આપણે શું કરવું છે? એમની જ ગાડી લઈને હું પન્હાળાનો કિલ્લો જોવા ગયો. 7-8 કિલોમીટર નજીકમાં જ છે. માણસને રસ જ નથી, ઇતિહાસમાં જ રસ નથી. ગાઈડે મને બતાવ્યું કે અહીંથી શિવાજી મહારાજ રાત્રે ભાગેલા, અહીંથી છૂટા થયેલા અને અહીંથી ચાલ્યા ગયેલા. એ પન્હાળાના કિલ્લાને જીત્યા પછી પન્હાળાના કિલ્લાને ઘેરી લેવામાં આવ્યો ચારેય તરફથી. અને જોયું કે હવે કોઈ હિસાબે આમાંથી બહાર નીકળી શકાય એવું નથી. 6 મહિના સુધી મને વાવ બતાવવામાં આવી જ્યાંથી ગુપ્ત સંદેશા મોકલાતા હતા પાણીની સાથે. હું તમને ભલામણ કરું છું, કિલ્લાઓની યાત્રા કરો, કિલ્લાઓ જુઓ, તમને અહીંયામાંથી કેટલું બધું માર્ગદર્શન મળશે. હવે શું કરવું? હારે એ શિવાજી નહીં, વિકટમાં વિકટ પરિસ્થિતિમાં પણ એમને રસ્તો કાઢ્યો. અને રસ્તો એ કાઢ્યો અંધારી રાત, મેઘલી રાત. એ રાતમાં એકવાર કૃષ્ણ જન્મતાની સાથે ભાગ્યા હતા, એવી જ રીતે શિવાજીને અહીંથી ભાગવાનો છે. 700-800 માણસો લઈ અને ચૂપચાપે કિલ્લો ઉતરી ગયા. એ ભાગ આજે પણ તમે જાઓ તો જોવા મળશે તમને. નીકળી તો ગયા, પણ આગળ જતો ખબર પડી ગઈ કે આ કંઈક કોઈ ભાગ્યા છે, કોઈ નાઠા છે. અને લશ્કર બધું તૈયાર થઈને પાછળ પડ્યું. અને 22 કિલોમીટર દૂર, 22 માઇલ દૂર કિલ્લો છે. ત્યાં પહોંચી જાઓ તો રક્ષણ છે. એ તો આ તો લાખનું લશ્કર પડેલું છે ને આ 800 માણસ છે.
એમાં એક કાયમના માટે યાદ કરી શકાય એવો એક વીર હુતાત્મા બાજી પ્રભુ દેશપાંડે, બાજી પ્રભુ શહીદ થયો. તમે જાઓ તો જોજો, એનું સ્ટેચ્યુ મૂકેલું છે ને 2 હાથમાં તલવાર છે. અને જોયું કે મુસલમાનોની સેના તો નજીક આવી ગઈ છે, બચી શકાય એવું નથી. મને થોડા માણસો આપો, આ સાંકડી ઘાટી છે ને સાંકડી ઘાટીમાં હું લડીશ, તમે કિલ્લામાં પહોંચી જાઓ. હજારોનું પાલન કરનારો ત્યારે બચતો હોય છે જ્યારે એના માટે થોડાક લોકો ન્યોછાવર થતા હોય છે, જાનની બાજી આપતા હોય છે, ત્યારે એ બચતો હોય છે. એકે એકનો આ ઇતિહાસ છે. અને બાજી પ્રભુ 2 હાથમાં તલવાર લઈને એ સાંકડી ઘાટીમાં છેલ્લે સુધી લડ કરે છે. જ્યારે મહારાજ કિલ્લામાં પહોંચ્યા અને ઉપરથી તોપ ફોડી અને ખબર પડી કે હા હવે પહોંચી ગયા છે, તલવાર ફેંકી દીધી. કહ્યું હવે ટુકડે ટુકડા કરી નાખો, મારું કામ, મારી જિંદગીનું કામ મેં પૂરું કરી દીધું છે. બાજી પ્રભુનું સ્ટેચ્યુ આજે પણ ત્યાં ઊભું છે. અને જો હું ભૂલતો ન હોઉં તો સરકારે બાજી પ્રભુની એક ટિકિટ પણ બહાર પાડી છે. થોડા વર્ષો પહેલા બાજી પ્રભુના નામે એક ટિકિટ પણ બહાર પાડી છે. આ બધી ઘટનાઓ ઘટતી રહી અને શિવાજી મહારાજે વધુ ને વધુ 200 ઉપરના કિલ્લાઓ લઈ લીધા. ત્યારે પેલા જયસિંહની સાથે હારી ગયા. એક હિન્દુની સાથે હાર્યો. જયસિંહ હિન્દુ છે, સરદાર છે, મોટો સેનાપતિ છે, અને એને એ ઈચ્છે છે, શિવાજીનો દુશ્મન નથી, ઔરંગઝેબનો પણ દુશ્મન નથી, પણ એ ઈચ્છે છે કે આ 2 શક્તિઓનો મેળ કરાવો, 2 શક્તિઓ રાજીને સંપીને રહે. શિવાજીનું રાજ કરે, બાદશાહની આણ માની લે, બાદશાહની સર્વોપરિતા માની લે, એટલે વાત પૂરી કરાવી દો. છેવટે શિવાજી તૈયાર થાય છે. ભલે હું સંધિ કરવા આગ્રા જવા તૈયાર છું. રસ્તામાં ઔરંગઝેબે એના માટે એટલી બધી વ્યવસ્થા કરી, શરબત ને ઉતારો ને ફલાણું. એક માથાનું દર્દ સમાપ્ત થઈ રહ્યું છે. ઔરંગઝેબ પણ થાક્યો હતો, એ પણ લડીને થાક્યો હતો. એને પણ ઉત્તરમાં પઠાણો સાથે લડવાનું હતું, આમ લડવાનું હતું. ચારે તરફ એનું લશ્કર લડ્યા જ કરતું હતું. એમાં સૌથી માથાનું દર્દ આ દક્ષિણનું હતું. પણ વિધાતાને કંઈક જુદું જ ધાર્યું હશે. જયસિંહનો દીકરો રામસિંહ, તમે નાટિકા જોઈ, એ નાટિકામાં રામસિંહનો પણ એટલો જ પ્રભાવ. રામસિંહના ત્યાં એમનો ઉતારો, રામસિંહની જવાબદારી, અને બાદશાહની પાસે લઈ ગયા. પણ એમાં બરાબર મેળ ન પડ્યો. વચ્ચે તમને એક કહી દઉં, જેમ આજે લશ્કરની કેટેગરી હોય છે અધિકારીઓની, જનરલ હોય, સેનાપતિ હોય, પછી મેજર જનરલ હોય, પછી લેફ્ટિનન્ટ જનરલ હોય, પછી કર્નલ હોય, પછી ફલાણું હોય, એમ કરતા સિપાહી હોય. એમ મોગલોના સમયમાં જે ઊંચામાં ઊંચી કેટેગરી હતી એને 10,000 મનસબદાર, 7,000, 5,000, 3,000, 2,000, 1,000, એને એ રીતે કેટેગરી હતી. શિવાજી મહારાજને 3,000 કેટેગરીમાં ઉભા કરવામાં આવ્યા. જયસિંહ 10,000માં છે. નેતાજી પાલકર શિવાજી મહારાજથી રૂઠીને પહેલા બીજાપુરના નવાબમાં ભળી ગયો અને પછી મોગલોમાં ભળી ગયો, તો નેતાજી પાલકરને 5,000નો હોદ્દો આપેલો અને શિવાજીને 3,000ની લાઈનમાં ઉભા કરી દીધા. શિવાજી મહારાજને અપમાન લાગ્યું અને એ અપમાનને સહન ન કરી શક્યા. અને સભા વચ્ચે જે ક્રુદ્ધ થઈને બોલ્યા કે તમે મને મારી નાખો, મને પકડી લો, કે જે કરવું હોય એ કરો, પણ હું આ અપમાન સહન, હું આટલા માટે નથી આવ્યો, હું સંધિ કરવા આવ્યો છું. એક બીજી વાત, તમે ઔરંગઝેબની મુત્સદ્દીગીરીને જોજો. ઔરંગઝેબ તુંડ મિજાજી નથી. એને ધાર્યું હોત તો ત્યાં જ શિવાજી મહારાજનો નિકાલ કરી શક્યો હોત, બીજા દિવસે કરી શક્યો હોત, ત્રીજા દિવસે કરી શક્યો હોત. એને તરત જ સભા બરખાસ્ત કરી. હું તમને એક બીજી વાત કહું છું, તમે શત્રુને પણ પૂરેપૂરો ન્યાય આપો. એક પક્ષી થઈને વિચાર ન કરો. ઝાંસીની રાણી ઉપર અંગ્રેજ સરદાર જ્યારે રોજ હુમલો કરવા આવ્યો અને બહુ મોટી લડાઈ થઈ, લડાઈમાં પછી ઝાંસીની રાણી હારી, બધી તો તમે વાત જાણો છો. પણ એ રોજે નીચે એની ડાયરીમાં લખેલું છે, વિજય અમારો થયો, અમે જીત્યા.
પણ શૌર્યનો વિજય સામા પક્ષે થયો. તમે કાલે ન હો તો પણ લોકો તમારી વાતને પ્રમાણ માને કે તમે આંખ મીચીને નતા લખતા. औरंगजेब एक अक्षर ना बोलो. राम सिंह ले जाओ, इसको ठंडा करो. એની બહેને કહ્યું, એની દીકરી કે બેન જહાં આરા હતી એને કહ્યું કે આવી રીતે આટલા મોટા બાદશાહનું અપમાન કરીને તમે એને જવા દીધો. એ અક્ષરે ના બોલ્યો, ગમ ખાઈ ગયો. એટલું જ નહીં, બીજા કે ત્રીજા દિવસે શિવાજી મહારાજ તો ના આવ્યા પણ પોતાના દીકરાને મોકલી દીધો, સંભાજીને. અને ઔરંગઝેબે સંભાજીનું બહુમાન કર્યું. એને પાઘડી આપી, માળા પહેરાવી, એનો વખાણ કર્યા, એનું બહુમાન કર્યું. રાજ કરવું હોય તુંડ મિજાજી લોકો રાજ ન કરી શકે. તમારી પાસે મુત્સદ્દીગીરી હોવી જોઈએ, ઠંડક હોવી જોઈએ, શીતળતા હોવી જોઈએ. જે કામ શીતળતાથી થાય એ ગરમીથી ના થઈ શકે. અને રામસિંહના ચારે તરફ કેરી લેવામાં આવ્યા. તો શિવાજીને ખાતરી થઈ ગઈ કે હવે મારો છેલ્લો દિવસ આવી ગયો, કારણ કે આ બાદશાહના પંજામાંથી હું છટકી નહીં શકું. મહિનો, 2 મહિના, 3 મહિના વ્યતીત થવા લાગ્યા અને મહારાજ બીમાર પડ્યા, ખરેખર બીમાર પડ્યા. બાદશાહને કહ્યું કે મારા માણસો હું પાછા મોકલી દઉં. 700-750 માણસ લઈને આવેલા. બાદશાહે કહ્યું ભલે જવા દો, અને સારું છે, આ એકલો રહી જાય તો વધારે સારું છે. જયસિંહની સાથે પત્ર વ્યવહાર ચાલે છે, અને જયસિંહ બાદશાહને કહે છે મેં એને વચન આપ્યું છે કે એના જીવને આંચ નહીં આવે, અને જો એના જીવને કોઈ આંચ આવી તો હું મોઢું બતાવવાને લાયક નહીં રહું. જયસિંહનું પણ એક વ્યક્તિત્વ છે, અને બાદશાહ આગળ એક છાપ છે. એટલે બાદશાહ એના ઉપર હાથ નથી ઉપાડી શકતો. એ જુક્તિ મુક્તિ ખોળે છે પણ પ્રત્યક્ષ નથી કશું કરી શકતો. અને જેમ તમે જાણો છો એમ છેવટમાં બધા જ ચાલ્યા ગયા. 2-3 ખાસ માણસો રહી ગયા, અને શિવાજી મહારાજ તો છેલ્લા ડચકા લેવા લાગ્યા. ત્યારે એમણે આ દાન પુણ્ય કરવાનું શરૂ કર્યું, અને મીઠાઈની ટોપલીમાં એક તરફ સંભાજીને એક તરફ શિવાજી બેસીને ભાગ્યા. એક બીજો મુદ્દો પણ યાદ રાખજો, શિવાજી મહારાજની જે અંગત સેવા કરનારો હતો એ મુસલમાનનો છોકરો હતો, મદારી. એનું નામ મદારી. અને એ શિવાજી મહારાજ જયારે મીઠાઈની ટોપલીમાં ભાગ્યા ત્યારે પણ એમની સાથે જ હતો. પણ એ બેવફા નતો બન્યો. પછી તો કઈ ગંગાજળ લેવા આમ કરીને બધા ભાગી ગયા. અને શિવાજી મહારાજે બહુ બુદ્ધિપૂર્વક દક્ષિણમાં જવાની જગ્યાએ ઉત્તરમાં ગયા. ખબર છે કે લશ્કર બધું દક્ષિણમાં દોડવાનું છે. એ ઉત્તરમાં ગયા, મથુરા ગયા, અને નાતા એક પંડ્યાને ખબર પડી ગઈ કે આ શિવાજી છે. વાત હમણાં ખબર પડી જશે. એટલે એને પોતાની પાસે જે સોનાની કંઈક ચેન હતી એને એ તરફ ફેંકી એનું મોઢું ચૂપ કર્યું, અને જોયું કે આ સંભાજી જ્યાં સુધી મારી સાથે હશે હું પકડાઈ જઈશ. સંભાજીને એક જગ્યાએ મૂકી અને શિવાજી મહારાજ એકલા વૈરાગીનું સાધુનું રૂપ લઈ અને પૂર્વ તરફ ગયા. પૂર્વ તરફ એટલે જગન્નાથપુરી તરફ ગયા. લશ્કર દક્ષિણ તરફ ખોળે છે. ખબર હતી લશ્કર બધું દક્ષિણ તરફ જવાનું છે. એક બીજી ઘાતમાંથી, કુશળતાથી, કુનેહથી એ નીકળી આવ્યા. એક તરફ અફઝલ ખાન, એક તરફ શાહિસ્ત ખાન, એક તરફ ઔરંગઝેબનો દરબાર. શિવાજી એટલે શું છે એ માત્ર તલવાર નથી જાણતા, એને યુક્તિ પ્રયુક્તિ પણ આવડે છે. 21મા દિવસે જયારે રાયગઢ પહોંચ્યા અને શિવાજી જીજાબાઈના ચરણોમાં માથું નમાવી અને ધ્રુસકે રડવા લાગ્યા, ત્યારે જીજાબાઈને ખબર ન પડી કે કોણ સાધુ મારા ચરણોમાં રડે છે. અરે મહારાજ. શિવાજીએ કહ્યું હું મહારાજ નથી, હું તારો દીકરો શિવો છું. તોપના ગોળાઓ ફોડ્યા ને ચારે તરફ જય જયકાર થઈ ગયો. જે કિલ્લાઓ મોગલોના હાથમાં આપી દીધા હતા એ કિલ્લાઓ ફરી પાછા સર કરવા લાગ્યા. ઔરંગઝેબનું મોરલ તૂટી પડ્યું. જયસિંહને પાછો બોલાવી લીધો. રામસિંહની જે મનસબદારી હતી 5000ની એ ખતમ કરી નાખી. રામસિંહને કહ્યું તારે દરબારમાં મોઢું નહીં બતાવવાનું, અને જયસિંહને પાછો બોલાવી દીધો ને પોતાના દીકરાને શાહ જે રાજકુમાર હતો એને દક્ષિણનો સુબેદાર બનાવ્યો. અને શિવાજી મહારાજના જીવનનો આ એક બીજો પ્રસંગ હવે શરૂ થયો. નવું જીવન આવ્યું. જોતા અમે હમણાં ફરી પાછા બધા કિલ્લાઓ જીતી લીધા, અને હવે
હવે એક બહુ મહત્વની કામગીરી કરવાની હતી. કોઈ એમને રાજા તરીકે માનવા તૈયાર નહોતું. મુસલમાનોની તો વાત જવા દો, હિન્દુઓ માનવા તૈયાર નહોતા. કોઈ માનવા તૈયાર નહોતા. કાં તો ચોરી કરે, લૂંટે, ફાટ કરે, આમ કરે, તેમ કરે, ફલાણું કરે, ફલાણું કરે. એમને થયું અભિષેક થવો જોઈએ, વિધિ થવી જોઈએ. વિધિ ન થઈ હોય ત્યાં સુધી કોઈ મને રાજા તરીકે સ્વીકાર નહીં કરે. એટલે એમણે ગાગા ભટ્ટને બોલાવ્યા. ઉત્તરમાંથી દક્ષિણના બ્રાહ્મણો આડા ફાટ્યા. રોજો, તમારી પાસે જો આંસુ હોય તો રોજો. દક્ષિણના બ્રાહ્મણોએ કહ્યું આ તો શૂદ્ર છે, આ તો ક્ષત્રિય છે જ નહીં, એને વળી છત્રપતિનો અભિષેક કેવો? એટલે સમજાવી બુજાવીને ઉત્તર ભારતમાંથી મોરોપંતને, ગાગા ભટ્ટને લાવવામાં આવ્યા. કે આપણે આપણા ભાઈઓ પ્રત્યે જેટલા અસહિષ્ણુ છીએ, જેટલા કટ્ટર છીએ, દુનિયાની કોઈ પ્રજા આટલી કટ્ટર નહીં હોય. એ ગાગા ભટ્ટે શિવાજી મહારાજને શિશોદિયા વંશના સાબિત કર્યા. ઘણા વર્ષો પહેલા મેવાડમાંથી કોઈ શિશોદિયાનો કોઈ એક રાજપૂત ત્યાંથી છૂટો પડીને મહારાષ્ટ્રમાં આવેલો અને એના વંશમાં શિવાજી મહારાજ જન્મેલા છે એવું સાબિત કરી, અને ક્ષત્રિય છે, શુદ્ર નથી એવું સાબિત કરી, અને પછી એમનો રાજ્યાભિષેક થયો. હું તમને એ પણ કહી દઉં કે એ શિવાજી મહારાજ પછી જે મરાઠા સામ્રાજ્યના બે ભાગ પડ્યા, કોલ્હાપુર અને સતારા, એ સતારા અને કોલ્હાપુરના જે રાજાઓ થતા એ બધાને જનોઈ પહેરાવવામાં આવતી. પણ વચ્ચે કરવીરના એક શંકરાચાર્ય થયા, એમણે કહ્યું કે અમને જનોઈ પહેરવાનો અધિકાર નથી. ઇતિહાસ વાંચજો. કેમ આ ભેદ આપણે કેમ કરીને બેઠા છીએ, અને આ ભેદથી કોને ફાયદો થયો છે? બહુ મોટું પ્રકરણ ચાલેલું. કરવીરના શંકરાચાર્ય કહ્યું કે આ લોકો ક્ષત્રિય નથી, માટે એમને જનોઈ ના પહેરાવી શકાય. એટલે શિવાજી મહારાજે જોયું કે જ્યાં સુધી હું છત્રપતિની પદવી ધારણ નહીં કરું, લોકો મને માન્યતા નહીં આપે. અને બહુ રંગે છે 1,00,000 હોન દક્ષિણા આપેલી ગાગા ભટ્ટને. રાજ્યાભિષેક થયો. રાજ્યાભિષેક પછી અષ્ટપ્રધાન બનાવવામાં આવ્યા, અને અષ્ટપ્રધાનમાં જે મુખ્ય પ્રધાન હતા એ મોરોપંથ. મોરોપંથ બ્રાહ્મણ છે, આ વાતને યાદ રાખજો. દક્ષિણના ચિત્તપાવન બ્રાહ્મણો, ગુજરાતના નાગર બ્રાહ્મણો, આ ગૌરપદુ કરનારા બ્રાહ્મણો નથી, દક્ષિણા લેનારા બ્રાહ્મણો નથી, આ તો રાજવંશી બ્રાહ્મણો છે. એ ચિત્તપાવન બ્રાહ્મણોમાંથી જ પેશવાઓ થયા. માધવરાવ ને બાલાજી ને બાલાજી બીજો ને ફલાણો ને ઠેઠ સુધી પેશવાનો વંશ છે, બધા ચિત્તપાવન બ્રાહ્મણોનો છે. અને શિવાજી કરતા તો કેટલે દૂર સુધી એમણે સત્તા ફેલાવી. એટલે એમણે મોરોપંથ છે એને પંત પ્રધાન બનાવ્યા. એ જાણતા હતા કે આ બ્રાહ્મણોએ મને રાજ્યાભિષેકમાં સાથ નતો આપ્યો, પણ આમના વિના રાજ કરી નહીં શકાય, આમના વિના વહીવટ નહીં કરી શકાય. રાજવીમાં આ ગુણ હોવો જોઈએ, રાજવીમાં આ દ્રષ્ટિ હોવી જોઈએ. એટલે એને અષ્ટપ્રધાનની અંદર પંતપ્રધાન મોરોપંત ઠેઠ સુધી પૂરી વફાદારીથી મોરોપંતે પોતાની જવાબદારી સંભાળી. શિવાજી મહારાજને સતત યુદ્ધો કરવા પડે. મહારાષ્ટ્ર જેવો લુખ્ખો સુક્કો દેશ, મહેસૂલની કોઈ ખાસ આવક નહીં, અને અસ્થિર રાજકારણ, એટલે સતત પૈસાની જરૂર પડે. અને સતત પૈસાની જરૂર, તો પૈસા લાવવા ક્યાંથી? એટલે જ્યારે જુઓ ત્યારે નગરો ઉપર લૂંટ કરવા આવે. સુરતને 2 વાર લૂંટ્યું. એમના લૂંટનો પણ એક ઇતિહાસ છે. પહેલી વાર જ્યારે સુરતને લૂંટવા માટે આવ્યા, આગલા દિવસે એમણે ગણદેવીમાં મુકામ કર્યો. સુરતની પાસે ગણદેવી છે, અને ગણદેવીમાં આખા લશ્કરને રાખ્યા. સુરતમાં સમાચાર ફેલાયા, શિવાજી આવે છે, શિવાજી આવે છે, શિવાજી આવે છે. ભાગમ ભાગ અંગ્રેજોની કોઠી. અને ત્યારે અંગ્રેજો શરૂઆતની ભૂમિકામાં, અંગ્રેજોની કોઠી, શહેરના મોટા મોટા જે પૈસાદાર માણસો હતા, પોતાની બેગો ભરી ભરીને, પટારા ભરી ભરીને સોનું ચાંદી એ બધું અંગ્રેજોને આપ્યું.
અને અંગ્રેજોએ એ બધી વસ્તુઓના ઉપર નામ બામ લખીને દરિયામાં મોકલી દીધું, નૌકામાં બેસાડીને, કારણ કે લૂંટી જાય પછી દરિયામાં મોકલી દીધું. ત્યારે અંગ્રેજોની પાસે 6 તોપો હતી, 6. 2 તોપો રસ્તા ઉપર ગોઠવી અને 4 તોપો 4 દિશામાં ગોઠવી. 30 અંગ્રેજો હતા અને 150 દેશીઓ હતા, 180 માણસનો. શિવાજી મહારાજ ઉપર કાગળ લખ્યો, તમે ભલે આવ્યા, તમારું સ્વાગત છે, તમે આવો, સુરતને લૂંટો, તમારી ઈચ્છા પ્રમાણે લૂંટો, પણ અમારી કોઠીને હાથ ન અડાડશો. અમારી કોઠીને હાથ અડાડશો તો અમે ચૂપ નહીં રહીએ. ઇતિહાસ વાંચજો. 8 દિવસ શિવાજી સુરતમાં રહ્યા. પકડીને લોકો, પૈસાદાર લોકોને લાવે, ઊંટ ઉપર ચડાવીને પછાડે, કોઈનો હાથ તોડી નાખે પૈસા કઢાવવા માટે. ત્યાંનો જે સૂબો હતો એ કિલ્લામાં ભરાઈ ગયો, મુસલમાન હતો, અને અડધું સુરત પાડી નાખ્યું. લૂંટી કરીને કેટલા બળદો ઉપર બધું ભરીને ચાલતા થયા. અંગ્રેજોની કોઠીને હાથ ના અડાડ્યો. કોઈ વાર તો વિચાર કરો કે 10,000 માઇલ દૂરથી આવેલો ગોરો માણસ પોતાની મિલકતનું રક્ષણ કેમ કરે છે, અને આપણે પોતાની મિલકતનું રક્ષણ કેમ નથી કરી શકતા? માત્ર 30 ગોરાઓ છે અને 30 ગોરાઓ પોતાની કોઠીનું રક્ષણ કરે છે, સામનો કરે છે હિંમતથી, યુક્તિથી. સુરતનું આખું જે ધન છે એ ધનને દરિયામાં મોકલી દે છે અને પછી પાછું આપી દે છે. આપણે આ કેમ નથી કરી શકતા? તમારામાં શું ખૂટે છે? હું તમને કેફ ચડાવવા નથી આવ્યો, નિશો ચડાવવા નથી આવ્યો. એ નિશાથી કશું થવાનું નથી. વર્ષોથી નિશો ચડાવવામાં આવે છે અને પ્રજા માર ખાતી જાય છે. દિન પ્રતિદિન હિન્દુ પ્રજા વધુ ને વધુ દુર્બળ થતી જાય છે. 1947માં હિન્દુઓની જે દશા હતી, 2000ની સાલમાં એ વધારે દુર્બળ થઈ છે, બળવાન નથી થઈ. કેટલા ભાગો ખાલી કરી લોકો ભાગી રહ્યા છે. અમદાવાદના કેટલા મોહલ્લા, વડોદરાના કેટલા મોહલ્લા, ફલાણાના કેટલા મોહલ્લા ભાગી રહ્યા. શું કારણ છે? કોઈ વાર તો તપાસ કરો. બીજી વારે આવ્યા. આ રીતે શિવાજી મહારાજ એક પછી એક નગરોને, શહેરોને લૂંટીને, પોતાની મિલકત વધારીને, એના દ્વારા પગાર કરીને એ બધું કરતા રહ્યા. એ બધામાં પાછલી જિંદગીનો પણ એક ઇતિહાસ છે. અને હું તમને એમ કહું કે પાછલી જિંદગીમાં જેમ કૃષ્ણ દ્વારકામાં ભાગી પડ્યા હતા, એમ શિવાજી મહારાજ પણ પોતાના ઘરમાં ભાગી પડ્યા હતા. શિવાજી મહારાજને 3 પત્નીઓ હતી, એક મત. 7 પત્નીઓ હતી, બીજો મત. 9 પત્નીઓ હતી, ત્રીજો મત. એક મત તો એમ પણ કહે છે શિવાજી મહારાજ જ્યારે દેવ થયા ત્યારે 3 પત્નીઓ સતી થઈ ગયેલી એમના પાછળ. પણ જે હોય તે, પણ એમને જુદી જુદી જે પત્નીઓ હતી એ પત્નીઓના જે દીકરાઓની અંદર સંઘર્ષ. એમાં જે સંભાજી જે રાજગાદીનો વારસદાર બન્યો, એવું કે સંભાજીને મોગલ છાવણીમાં રાખવો પડ્યો ઘણા વર્ષો સુધી. અને ત્યાં એ નાચવું, ગાવું, કવ્વાલી, દારૂ પીવો વગેરે ઘણા અનિષ્ટોમાં પડી ગયો. અને એ આગળ વધ્યું અને શિવાજી મહારાજના જે ખાસ બ્રાહ્મણ મંત્રીઓ, એમાંના એકની પત્ની સાથે છેડછાડ કરતા પકડાઈ ગયો. વાત પહોંચી મહારાજ સુધી ને મહારાજ ઉકળી ઉઠ્યા. શિવાજી મહારાજનું જે આ પક્ષ છે ને અત્યંત ઉજ્જવળ છે, અત્યંત ઉજ્જવળ છે. બાકી બીજા પક્ષમાં લોકો ભલે ગમે એમ કહેતા હોય, પણ 2 પક્ષો શિવાજી મહારાજના અત્યંત ઉજ્જવળ છે. એક તો એમણે કદી પણ પરસ્ત્રી ઉપર ફૂટી આંખે જોયું નથી. એમને રૂપાળામાં રૂપાળી કન્યા અર્પણ કરવા માટે દરબારમાં લાવવામાં આવી. એમ કહેવાય કે એ પાણી પીવે તો પાણી દેખાય એટલી એ રૂપાળી હતી. અત્યારે શિવાજી રડવા માંડેલા. કોઈએ પૂછ્યું કે રડો છો કેમ? કે હું એટલા માટે રડું છું કે જો આના પેટે મારો જન્મ થયો હોત તો હું કેટલો રૂપાળો થયો. આ એમનું ઉજ્જવળ
પાસું છે. બીજી તરફ જરા તુલના કરો, પેલો અલાઉદ્દીન ખિલજી પદ્મિનીના લોભે, પારકી સ્ત્રી પદ્મિનીના લોભે આવીને મેવાડ ઉપરથી તૂટી ગયો. આ બંનેમાં મોટું અંતર છે. શિવાજી મહારાજની બીજી જે બહુ મોટી જમા પાસું છે એ છે, એ હિન્દુ હતા, સાચા હિન્દુ હતા, પણ ઇસ્લામ વિરોધી નહોતા, મુસ્લિમ વિરોધી નહોતા. એમના લશ્કરમાં કેટલાય મુસલમાનો હતા. એમનું આખું જે નૌસેના લશ્કર જે છે એ જંજીરા ઉપરનું આખું નૌસેનાનું લશ્કર સીદીના હાથમાં હતું, બધું મુસ્લિમોના હાથમાં હતું. એ જમાનો જ એવો હતો કે મુસ્લિમ રાજાઓના ત્યાં હિન્દુ સરદારો અને હિન્દુ રાજાઓના ત્યાં મુસ્લિમ સરદારો પૂરેપૂરી નિષ્ઠાથી કામ કરતા હતા. એ ઇસ્લામ વિરોધી નહોતા. જ્યારે પણ કોઈ નવાબ કે બાદશાહ કે કોઈ હારે એને ભાગી જાય, ત્યાંથી જો કુરાન મળે કે કોઈ બીજું મળે તો એને એટલી જ મર્યાદા રાખી અને બાંધી અને એને પાછો મોકલવામાં આવે. કદી એની તોહીન ન કરે, કદી એનું અપમાન ન કરે. જે ભૂલ મુસલમાનો કરતા હતા એ ભૂલ શિવાજી મહારાજ નતા કરતા. મુસલમાનો મંદિરો તોડી નાખે, મૂર્તિઓ તોડી નાખે, સ્ત્રીઓને ભ્રષ્ટ કરે, એ બધું મુસલમાનો કરતા. બધા નહીં, પણ ઘણા ખરા કરતા. ત્યારે શિવાજી મહારાજનો આ કડક નિયમ હતો કે એમના ધર્મની પણ એટલી જ મર્યાદા રાખો, અને કુરાનને કેટલી વાર એટલી જ મર્યાદાથી પાછા સોંપેલા છે. તમે જ્યારે ચુસ્ત હિન્દુ બનો છો ત્યારે મુસ્લિમ વિરોધી થવાની કોઈ જરૂર નથી. તમે જ્યારે ચુસ્ત મુસ્લિમ બનો છો ત્યારે તમારે હિન્દુ વિરોધી થવાની કોઈ જરૂર નથી. તમે જ્યાં છો ત્યાં, વિવેકાનંદે એ જ કહ્યું હતું, અમેરિકાના પાદરીઓને એ જ કહ્યું હતું, હું તમને હિન્દુ બનાવવા નથી આવ્યો, હું તમને સાચા ક્રિશ્ચિયન બનાવવા આવ્યો છું. તમે સાચા ક્રિશ્ચિયન બનો એટલે તમે સાચા માણસ બનશો. એમ તમે સાચા હિન્દુ બનો, બસ સાચા હિન્દુ બનો, તમારે કોઈનો વિરોધની જરૂર નથી. જે અન્યાય કરે છે એ પછી હિન્દુ કરતો હોય કે મુસલમાન કરતો હોય એનો વિરોધ કરવાનો જ છે. પણ જ્યાં તમે એક ધર્મગત કે જ્ઞાતિગત સંપ્રદાયગત વિરોધ કરતા થઈ ગયા, તમે ઘૃણાથી ભરી જશો, નખશી ઘૃણાથી ભરી જશો. તમે કોઈ કામ નહીં કરી શકો, તમે કોઈ મહત્વનું કામ નહીં કરી શકો. શિવાજી મહારાજની પાસેથી આજ શીખવાનું છે કે એમણે એ ચુસ્ત હિન્દુ રહ્યા, સાચા હિન્દુ રહ્યા. સાચા હિન્દુ એ અર્થમાં રહ્યા કે એમણે હંમેશા હિન્દુત્વના માટે કામ કરતા રહ્યા, પણ એ કદી મુસ્લિમ વિરોધી કે ઇસ્લામ વિરોધી કે ક્રિશ્ચિયન વિરોધી એવો કોઈ પ્રશ્ન જ નહીં. શિવાજી મહારાજે સંભાજીને નજર કેદ કર્યો, બાજુના જ કિલ્લામાં નજર કેદ કરી દીધો કે આ છોકરો મારા વારસાને લાયક નથી. તો વારસો કોને આપવો? રાજારામને. 2 દીકરા છે, રાજારામને. રાજારામ નાનો છે અને આ સંભાજી તો મોટો છે. 50 વર્ષની ઉંમરની આજુબાજુમાં એમને મેલેરિયા થયો, ઘણા દિવસ બીમાર રહ્યા અને ખરેખર તો આમ ભાંગી પડ્યા. સ્ત્રીઓની પરસ્પરની જે ખટપટો, મારો છોકરો રાજા થાય, મારો છોકરો રાજા થાય, મારો છોકરો રાજા થાય, એ ખટપટો અને બધાના પરિણામે શિવાજી મહારાજે જ્યારે દેહ છોડ્યો, કેટલા દિવસો સુધી લોકોને ખબર ન પડવા દીધી, પણ ગુપચુપ ખબર પેલા સંભાજીને કોઈએ પહોંચાડી દીધી. અને સંભાજીએ ત્યાં જ વિદ્રોહ કર્યો, ત્યાં જ ઘણા લોકો એમના સાથે થઈ ગયા. 300-350 મરાઠા સૈનિકોના હાથ પગ કાપી કાપીને કિલ્લા ઉપરથી નીચે ફેંકીને મારી નાખવામાં આવ્યા અને અહીં આવી અને રાજ્યનો કબજો લઈ લીધો. શિવાજી મહારાજનો અસ્ત થયો, પણ મરાઠા રાજ્ય છે એ મરાઠા રાજ્ય એક બીજી રીતે ઊભું થયું અને 2 ભાગમાં વહેંચાઈ ગયું. એ લાંબો ઇતિહાસ છે, એ બધી મારે ચર્ચા નથી કરવી. મારે તો તમને આટલી જ વાત કરવી છે કે આટલું મોટું સામ્રાજ્ય જેણે પોતાના બાહુબળથી ઊભું કર્યું, એ શિવાજી મહારાજ પાસેથી આપણે શું પ્રેરણા લેવા માંગીએ છીએ? એમની પાસેથી પહેલી પ્રેરણા લેવા એ માંગુ છું કે જો તમારી પાસે કુનેહ છે, વ્યૂહ છે, સાહસ છે, શૌર્ય છે અને સંગઠન શક્તિ છે, તો તમે જીરોમાંથી પણ ઘણું ઊભું કરી શકો છો, જે શિવાજી મહારાજે ઊભું કર્યું. તમે એક સાથે 5-5 દુશ્મનો સાથે યુદ્ધ કરી શકો છો. તમે એક સાથે કેટલી જગ્યાએ યુદ્ધ કરી અને વિજય મેળવી શકો છો. એ વિજય શિવાજી મહારાજે મેળવ્યા, આપણને આપ્યા. એ જ સમયમાં ઉત્તર ભારતમાં ગુરુ ગોવિંદસિંહ લડી રહ્યા છે. મને ઘણી વાર એવો વિચાર આવે
કે ઉત્તરના શીખોને બાદ કરવામાં આવે અને આ દક્ષિણના મરાઠાઓને બાદ કરવામાં આવે અને કદાચ બહુ બહુ તો રાજસ્થાનના રાજપૂતો જે મોગલો સાથે ભળી ગયા હતા મોટા ભાગે, એમને બાદ કરવામાં આવે તો ભારત પાસે શૌર્યનો ગ્રાફ કેવો રહે, પરાક્રમનો ગ્રાફ કેવો રહે. આ ત્રણ પ્રજાઓને બાદ કરવામાં આવે તો આપણી પાસે શૌર્યનો ગ્રાફ કેવો રહે, આપણી પાસે સિપાહીઓનું પ્રમાણ કેટલું રહે, સેનાપતિઓનું પ્રમાણ કેટલું રહે, અને સેનાપતિઓને ઓર્ડર આપી શકે એવા રાજાઓનું પ્રમાણ કેટલું રહે. જો આ પેદા ન કરી શકાય તો જે ભૂલો ભૂતકાળમાં થઈને જે પરિણામ ભૂતકાળમાં ભોગવવા પડ્યા એ પાછા ભવિષ્યમાં ભોગવવા પડે, અને ભવિષ્યમાં ના ભોગવવા હોય તો આ ભૂલોને સુધારો. અને એ ભૂલોને કેવી રીતે સુધારી શકાય? પ્રત્યેક વ્યક્તિ શસ્ત્રધારી બને. શિવાજી મહારાજે માવડા જ્ઞાતિના શૌર્યને શસ્ત્રોમાં બદલી નાખ્યું. એકોજીને ફલાણાજીને સૂર્યાજીને તાનાજીને ફલાણાજીને બધા જે સામાન્ય માણસો હતા એમને હીરો બનાવી દીધા. તમારી ચારે તરફ કેટલા કોલંબસ પડેલા છે, ખારવાઓ, કેટલા વાસ્કોડી ગામા પડેલા છે, તમે ઉપયોગ કરી જાણો તો. અને તમે ઉપયોગ ન કરી જાણો તો એ માછલા મારીને ખાય ને જીવન પૂરું કરે. તમારી પાસે શક્તિ છે પણ તમે ઉપયોગ કરી શકો તો. આવી જ રીતે આપણી પાસે સેનાપતિ કેટલા, 50 વર્ષના ભારતના ઇતિહાસમાં ગુજરાતમાંથી સેનાપતિ કેટલા થયા? એકાદને બાદ કરીએ ને એકાદ કર્મ સંજોગે થઈ ગયેલા, તો કેમ સેનાપતિ ના થયા? શું કારણ છે? આપણે એ કારણોને શોધવાના છે. ઇતિહાસ તટસ્થતાથી જોવો જોઈએ, સચ્ચાઈથી જોવો જોઈએ ને એમાંથી સચ્ચાઈથી નિરૂપણ કરવું જોઈએ. એવું શું કારણ છે કે આટલી બહુમતી પ્રજા આજે પણ માર ખાઈ રહી છે, આજે પણ દુઃખી થઈ રહી છે, આજે પણ પલાયન કરી રહી છે? કાશ્મીરમાંથી હિન્દુઓ ભાગી રહ્યા છે, જ્યારે કાશ્મીરમાં આપણું રાજ્ય છે, આપણી સેના પડી છે, ડીએસપી આપણો છે, સિપાહીઓ આપણા છે, અને છતાં હિન્દુઓ ભાગી રહ્યા છે. 30-30, 35-35, 40-40 માણસો જ્યારે ઈચ્છા હોય ત્યારે લોકો મારી શકે છે, કૂતરાના મોતે મારી શકે છે. શું કારણ છે? કંઈક તો વિચાર કરો, કંઈક ખૂટે છે. અને જે ખૂટે છે શિવાજી મહારાજની પાસેથી પ્રેરણામાંથી મેળવવાનું છે. અને એ પ્રેરણા એ છે કે તમારે શિવાજી થવું છે. એક બીજી વાત પણ તમને કહી દઉં. નેતાજી પાલકર શિવાજીથી રીસાયા, વાંકું પડ્યું અને બીજાપુર ચાલ્યા ગયા. બીજાપુરના નવાબની સેનામાં દાખલ થઈ ગયા. બીજાપુરના નવાબની સેનામાંથી ફરી પાછા એ રીસાયા અને મોગલોમાં ભળી ગયા, ઔરંગઝેબની સેનામાં ભળી ગયા. ઔરંગઝેબ એને કહ્યું તું મુસલમાન થા તો હું તને જીવતો રાખીશ. એનું નામ કુલી ખાન પાડ્યું, કુલી ખાન. એ મુસલમાન થયા અને એને ઠેઠ કાબુલ મોકલ્યા, કાબુલની લડાઈ મોકલ્યા. એને બહુ સારું કામ, એને 5000 બનાવેલો, 5000ની મનસાબ આપેલી. આ રીતે 3 જગ્યાએ ફરીને નેતાજી છે એ કુલી ખાનના રૂપમાં પાછલી જિંદગી જીવતા 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 ખબર નહીં કયા ટાઈમે ક્યારે એમને યાદ આવ્યું ને મહારાષ્ટ્ર પાછા આવ્યા. મહારાષ્ટ્ર પાછા આવ્યા, જીજાબાઈના પગમાં પડ્યા. 2 મતો છે. એક મત કહે છે કે જીજાબાઈ દેવ થઈ ગયેલા, એક મત કહે છે કે જીજાબાઈ હતા. અને જીજાબાઈ એને ઓળખી કાઢ્યા, અરે તું નેતાજી તુમી? અને એને કહ્યું હા, હું કુલી ખાન થઈ ગયો છું. અને જીજાબાઈએ તરત જ પંડિતોને બોલાવીને નેતાજી પાલકરને ફરીથી હિન્દુ બનાવી દીધા. કુલી ખાનમાંથી પાછા નેતાજી પાલકર બનાવી દીધા. જે બુદ્ધિ એ સમયના મોટા મોટા શંકરાચાર્યોને ના સૂજી, મોટા મોટા ધર્માચાર્યોને ના સૂજી, એ બુદ્ધિ જીજાબાઈને સૂજી, શિવાજી મહારાજને સૂજી. એટલું જ નહીં, એમણે કહ્યું આપણા કુટુંબમાંથી એને એક કન્યા આપો. એવું ના થાય કે મને ખાલી હિન્દુ જ બનાવ્યો છે. એમણે પોતાના જ કુટુંબમાંથી નેતાજી પાલકરને એક કન્યા આપી. આપણે આમાંથી કંઈ પ્રેરણા લઈ શકીએ છીએ. આપણા કેટલા ભાઈઓ આજે પાછા આવવા માગે આપણે મેળવી શકીએ છીએ.
એમને કોઈ કન્યા આપવા તૈયાર છે? અરે એમની કન્યા લેવા કોઈ તૈયાર છે? ક્યાં જઈને બેઠા છીએ? એટલે સજ્જનો, ઉદ્ઘોષ જેવી સંસ્થા, ક્રાંતિવીર સ્મૃતિ સંસ્થા દર વર્ષે ક્રાંતિકારી પુરુષોના નિમિત્તે રાજકોટની જનતાને કંઈક નવી નવી ક્રાંતિની વાતો સંભળાવે. શિવાજી જેવો કોઈ ક્રાંતિકારી પુરુષ મેં આજ સુધી જોયો નથી. મારે એક ફરિયાદ પણ કરવાની છે. અને ફરિયાદ એ છે કે વિવેકાનંદ મહાન છે, એમાં કોઈ શંકા નહીં. જો કે મારે એ પણ કહેવાનું છે કે વિવેકાનંદની પરંપરાએ પોતાની જાતને હિન્દુ કહેવડાવવાનું બંધ કરી દીધું છે. કોર્ટમાં કહી દીધું કે અમે હિન્દુ નથી. કોર્ટમાં કહી દીધું છે. ભલે આપણે એમને હિન્દુત્વના ગમે એ માનતા હોઈએ. તમે વિવેકાનંદને મહાન મહાન કરો, મારે કોઈ વિરોધ નથી, પણ તમે દયાનંદને કેમ ભૂલી જાઓ છો? કાઠિયાવાડનો દયાનંદ, જે દયાનંદે પાયાનું કામ કર્યું છે, જેણે મુદ્દાનું કામ કર્યું છે, જેણે 18 વાર છે, પણ એ તમને ગમતો નથી. એટલા માટે ગમતો નથી કે એ તમારા પીઠ ઉપર ચાબુકો મારે છે. એ પાવડર નથી ચોપડતો, એ માખણ નથી ચોપડતો, એટલે તમને ગમતો નથી. પણ જો ભારતનો ઉદ્ધાર કરવો હોય તો એકલા વિવેકાનંદની નહીં, વિવેકાનંદ અને દયાનંદ બેયને મિશ્રિત કરીને જ ભારતનો ઉદ્ધાર થઈ શકે એવું મને લાગે છે. આપણે વિવેકાનંદની ઉદારતા લેવાની છે અને દયાનંદની જે ક્રાંતિ છે એ ક્રાંતિ લેવાની છે. અને આ બંને ક્રાંતિઓને જો તમે ભેગી કરી શકો, પછી વીર સાવરકર આવે, પછી સુભાષચંદ્ર બોઝ આવે, સરદાર પટેલ આવે, આ બધા આવે, આ બધાને ભેગા કરશો તો તમે એક સાચું હિન્દુત્વનું રૂપ પ્રગટ કરશો ને એ હિન્દુત્વ ટકી શકે એવું હિન્દુત્વ હશે. પરમેશ્વરને પ્રાર્થના કરું કે આ સંસ્થા દર વર્ષે આવી ક્રાંતિ સભાઓ યોજી અને થોડીક ક્રાંતિની, જ્યારે ચીલાચાલુ બધી વાતો થતી હોય, અવતારની વાતો થતી હોય, બાપાની વાતો થતી હોય ને માતાની વાતો થતી હોય, રોજ નવા ભગવાનની વાતો થતી હોય, લોકોને ચૂસણીਆਂ આપીને ચૂસવામાં હુઈ જાઓ બેટા, હુઈ જાઓ, આલરડા ગવાતા હોય, ત્યારે થોડી ઝકઝોરનારી સભાઓ થાય, થોડા માણસો જાગૃત થાય અને કંઈક વિચાર કરતા થાય, એવી જે આ સભા કરવાનું આ સંસ્થા કરે છે, એ સંસ્થાને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. પરમેશ્વરને પ્રાર્થના કરું કે મને, મારા દેશને ગામે ગામ શિવાજી મળો, ઘરે ઘર શિવાજી મળો, રાષ્ટ્રને એક સાચો શિવાજી મળો. અમે ખાલી શિવાજીના હાલરડા જ ગઈને અટકી ન જઈએ, પણ શિવાજી થવાનો પ્રયત્ન કરીએ. પરમેશ્વર સૌનું ભલું કરે, મંગળ કરે, કલ્યાણ કરે. આભાર, ધન્યવાદ. હરિઓમ તત્સત. પ્રવચનની શરૂઆતમાં જે ગ્રાફની વાત કરવામાં આવી, એ ગ્રાફને જો આપણે ધાર્મિક સાંપ્રદાયિક રીતે વિચારીએ તો ભારતમાં, ખાસ કરીને હિન્દુ પ્રજામાં, શૂરવીરતાનો ગ્રાફ બહુ જ કરુણ દશામાં નીચામાં નીચો આવે છે. થોડીક જાતિઓ, થોડીક જ્ઞાતિઓને બાદ કરીએ તો લગભગ પૂરી હિન્દુ પ્રજા આ શૌર્યના ગ્રાફમાં બહુ જ નીચું સ્થાન ધરાવે છે. અને એનું કોઈ કારણ હોય તો ધાર્મિક, સાંપ્રદાયિક માન્યતાઓ અને પ્રથાઓ છે. એવા ઘણા સંપ્રદાયો છે જેનો શૌર્યનો ગ્રાફ લગભગ 0 જેવો છે. વધુ પડતી અહિંસાની વાતો, વધુ પડતી કરુણા અને ક્ષમાની વાતો, એ બધાના પરિણામે માણસ લોહીનું ટીપું જોઈ શકતો નથી. અને નથી જોઈ શકતો એટલે જે લોહી વહાવનારા છે એમના માટે બહુ સરળતા કરી આપે છે. હિન્દુમાંથી જુદી થયેલી શીખ પ્રજા, જેનો શૌર્યનો ગ્રાફ ઘણો ઊંચો છે, એમ કહેવાય છે કે લગભગ 80-90% શીખ પ્રજામાં શૌર્યનો ગ્રાફ છે. આટલી એ બળવાન પ્રજા થઈ તો કેવી રીતે થઈ? કારણ કે એના ધર્મે, એના સંપ્રદાય શૌર્યને પ્રધાનતા આપી. તલવાર રાખવાની, ભાલો રાખવાનો, કટાર રાખવાની અને એક સૈનિકને શોભે એવી રીતે જીવન જીવવાનું
એને શીખવાડ્યું. આવી જ રીતે જો આખી બધી પ્રજા, હિન્દુ પ્રજા શીખ પ્રજાની માફક જો બની હોત તો શૌર્યનો ગ્રાફ ઘણો ઊંચો રહ્યો હોત. પણ અહીંયા કેટલાક લોકો એટલા બધા અહિંસાવાદી બન્યા કે માણસની વાત તો દૂર રહી, એ ઘાસ વગેરેને પણ સહન નથી કરી શકતા, અર્થાત એમની હિંસા પણ સહન નથી કરી શકતા. એટલે આવા બધા જે શૌર્યના ગ્રાફ વિનાના જે ધર્મો, સંપ્રદાયો, પંથો, એ બધાએ મળીને હિન્દુ પ્રજાને ગુલામ થવાની ભૂમિકા પૂરી પાડી. કોનો મોક્ષ થશે, ક્યારે થશે, કોને કયું પરલોકનું ધામ મળશે, એ બધું તો પરલોકની એટલે મૃત્યુ પછીની વાત છે. પણ હમણાં જે સામે દુશ્મન આવીને ઉભો છે અને દેશ પરદેશથી જે ધાડા આવી રહ્યા છે, એ ધાડાઓના સામે કોણ માણસ ટકી શકશે, કોણ સામનો કરી શકશે, એ જ મહત્વની વસ્તુ છે. પણ એ મહત્વની વસ્તુ તરફ પૂરેપૂરું ધ્યાન અપાયું નહીં. એનાથી ઉલટું થયું અને મુઠ્ઠીભર પ્રજા, વિશાળ પ્રજાના ઉપર માછલા ધોતી રહે છે. એટલે જ્યારે પણ તમે કોઈ શૌર્યનો ગ્રાફ વિચાર કરવાનો પ્રયત્ન કરો તો તમે એ પણ જોજો કે તમે જે ધર્મ, જે પંથ, જે સંપ્રદાય ને પાળો છો એ કેટલું શૌર્ય ઉત્પન્ન કરે છે, કેટલું પરાક્રમ, કેટલું સાહસ, કેટલી બહાદુરી ઉત્પન્ન કરે છે. જો એ શૌર્ય ઉત્પન્ન ન કરતો હોય સંપ્રદાય, તો તમે બાકી બધી રીતે ગમે એટલા સારા હો પણ આઝાદીની માટે તો તમે નાલાયક જ છો. એટલે મહારાજા છત્રપતિ શિવાજી મહારાજના જીવન ચરિત્રમાંથી આપણે સૌએ શીખવાનું છે કે હિન્દુ પ્રજાનો મોટો પ્રશ્ન અને પાયાનો પ્રશ્ન શૌર્યના ગ્રાફની નિમ્નતાનો છે. એ શૌર્યના ગ્રાફને કેમ વધુ ને વધુ વિકસાવી શકાય ને વધુ ઊંચો કરી શકાય, એ માટેના બધા પ્રયત્નો ધર્મે, સંપ્રદાય, ધાર્મિક પુરુષોએ, મહાપુરુષોએ કરવા જોઈએ. એનાથી ઉલટા જે પ્રયત્નો કરે છે તે કોઈને કોઈ રીતે ગુલામીના જ બી વાવી રહ્યા છે. શૌર્યનો અર્થ દાદાગીરી કે ગુંડાગીરી નહીં, પણ શૌર્યનો અર્થ એવો થાય છે કે જ્યારે જરૂર પડે ત્યારે સ્ત્રી, પુરુષ, બાળક, વૃદ્ધ સૌને લડતા આવડે, હથિયાર ચલાવતા આવડે, હથિયારનો ઉપયોગ કરતા આવડે અને દુશ્મનો 10 વાર વિચારે એવી એ પ્રકારનું એમનું વલણ અને બહાદુરી હોય એવો છે. એટલે ગ્રાફનો જ્યારે વિચાર કરો ત્યારે એને ધાર્મિક દ્રષ્ટિએ પણ વિચારવાનો છે કે કયા ધર્મે કેટલા શૌર્યનો ગ્રાફ આપ્યો, કયા ધર્મે કેટલું સાહસ આપ્યું, કેટલી પ્રામાણિકતા આપી, કેટલી સચ્ચાઈ આપી. આ બધો જો વિચાર કરીએ તો મને લાગે છે કે ભારતમાંથી ઘણા એવા ધર્મો, સંપ્રદાયો, પંથો છે જેને આપોઆપ તિલાંજલિ આપી દેવાનું મન થાય અને એમ થાય કે આ તો ગુલામીના બી વાવનારા પંથો અને સંપ્રદાયો છે, એમાંથી પ્રજાને છોડાવવી જોઈએ. છત્રપતિ શિવાજી મહારાજ ધાર્મિક હતા, સાચા ધાર્મિક હતા. સમર્થ ગુરુ રામદાસ એમને ગુરુ તરીકે મળ્યા હતા અને એમણે એમને સાચી દિશાનું પ્રબોધન કર્યું. એટલે પોતે અને એમના લાખો અનુયાયીઓ મોગલોની સામે, અન્યાયની સામે લડતા ઝઝૂમતા રહ્યા. ઉત્તરમાં શીખો અને દક્ષિણમાં મરાઠા, આ બંને પાસેથી પૂરા ભારતે પ્રેરણા લેવાની છે. હરિઓમ તત્સત.